મિત્રો પૈસા ગુમાવવાના બે રસ્તા. મિત્રો પૈસા બચાવવાના બહુ બધા તમને રસ્તા મળી જશે, બહુ બધા વિડીયો મળે છે. પૈસો ગુમાવવાના રસ્તા તમને કોઈ નહીં કહેશે, પણ એ હું તમને બતાવીશ. મિત્રો આજકાલની દુનિયામાં બધા જ લોકોને પૈસાદાર થવું છે, એ પણ ઝડપથી અને ઓછી મહેનતે. એવું પોસિબલ નથી મિત્રો. પહેલી વાત કરી ઇન્વેસ્ટમેન્ટ અને બીજી વાત કરીશ ફાઇનાન્સ. ઇન્વેસ્ટમેન્ટની વાત કરું તો ઘણી વખત તમે જોયું હશે કે ઘણી બધી સ્કીમ આવતી હોય કે તમે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને 20% 50% સુધીના રિટર્ન આપે છે પર મહિને, અથવા પર ડેનું તમને 2% રિટર્ન આપે છે. મિત્રો એવી કોઈ પણ સ્કીમ હોય ને એ 100% ફ્રોડ હોય છે. એનું કારણ તમને કહું. જો 2% રિટર્ન આપતું હોય પર ડેનું, મહિનાના 60% થયા, તો એ કન્ટિન્યુ જો રિટર્ન આપતું હોય ને તો એની પાસે ઘણા બધા રૂપિયા થઈ ગયા હોવા જોઈએ. અને તમારી પાસે શું કરવા આવે? જો એને ડબલ પૈસા કરવાની એની પાસે કેપેસિટી હોય, આવડત હોય, તો એ લોન લઈને વધારે શું કરવા ના કરી શકે. લોન તમને ખબર છે કે 15% થી 20% મળે છે, અને જો એ મહિનામાં 20% રિટર્ન કાઢી આપતો હોય તો લોનના પૈસા તો 2 મહિનામાં પૂરા કરી દે છે. ત્યાં લોન નથી દેતો, એ પબ્લિક પાસેથી પૈસા લે છે. શું કરવાને? સ્કેમ કરવા માટે. સ્કેમમાં શું થતું હોય છે કે બધા પાસેથી નાની એમાઉન્ટ લે છે. તો આવી જે કંઈ સ્કીમ હોય ને તે લાંબી નથી ટકતી. 5 મહિના, 6 મહિના, વર્ષમાં ફેસલો થઈ જતો હોય છે કે એ જે રોટેશનના પૈસા ફરતા જ્યારે બંધ થાય ને ત્યારે સ્કેમનો પર્દાફાશ થાય છે. મતલબ કે ત્યારે જ ખબર પડે છે કે મારી સાથે સ્કેમ થઈ ગયો. બીજી વાત, આવા લોકો ઘણી વખત બહાર નથી આવતા. જ્યારે સ્કેમ બહાર પડે છે ને ત્યારે ખબર પડે છે કે સ્કેમ થઈ ગયો છે મારી સાથે. એવું નહીં કહેવાનું કારણ શું? 2 રીઝન હોઈ શકે છે મારા મત મુજબ. પહેલું કારણ કે જો કમ્પ્લેન કરશે તો પોલીસ કેસમાં અથવા કોર્ટ કેસમાં કેસ જશે તો મારે ત્યાં હાજરી આપવી પડશે, કોર્ટ કચેરીના ટકા ખાવા પડશે. એના આધારે ઘણા લોકો સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન નથી કરતા. બીજું છે કે તમે નાની અમાઉન્ટ આપી હોય જેના કારણે તમે ઇગ્નોર કરી દો છો. ચલો ગયા તો નાની અમાઉન્ટ ગઈ ને મોટી અમાઉન્ટ ક્યાં ગઈ છે? અને એની અમાઉન્ટ બહુ બધા લોકો પાસેથી ગઈ હોય છે, ત્યારે તમારી અમાઉન્ટ એકઠી થઈ હોય છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. એમ મહેરબાની કરીને કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટમાં ડબલ ટ્રિપલ કરવાની જો સ્કીમ હોય ને તેમાં પડતા પહેલાં 100 વાર જરૂર વિચાર કરજો. તો તમે એક વાત સાંભળી છે કાચબા અને સસલાની. કાચબો છે એ ધીરે ધીરે જાય છે, સસલો ફાસ્ટ જાય છે. પણ દોડની રેસમાં છેલ્લે જોશો તો કાચબો જ વિજેતા થાય છે. કેમ? ઝડપથી પૈસામાં શું થાય છે? તમને વધારે સારું રિટર્ન આપે છે, અને તમે વધારે રિટર્નમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, અને છેલ્લે જોશો તો કાંઈ રિટર્ન વધતું નથી, તમારી મુદ્દત પણ જતી રહી છે. જ્યારે કાચબામાં શું થાય છે? ધીરે ધીરે રિટર્ન મળે છે, પણ તમને કમ્પ્લીટ અને શ્યોરિટી સાથે મળે છે, જે લાંબા ટાઈમે તમને 100% મળવાનું જ છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. બીજી વાત, લોનમાં પણ ઘણા બધા સ્કેમ થતા હોય છે. ત્યારે તમે સોશિયલ મીડિયા પર લોન સર્ચ કરો છો, ત્યારબાદ તમે કોઈ પણ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કોઈ પણ વિડીયો જોવો છો, ત્યારે તમે લોનની જ એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે. ત્યાં તમે શું કરો છો? લોનની એડવર્ટાઇઝમાં ક્લિક કરો છો, મોબાઈલ નંબર એન્ટર કરો છો, અને ત્યારબાદ તમે સ્કેમ જાળમાં ફસાવો છો. ત્યારબાદ તમને મેસેજ, SMS આવતા હોય, વોટ્સએપ પર પણ મેસેજ આવે છે. તેમાં તમે પ્રોસેસ કરો છો. એમાં ઘણી બધી કંપની સાચી હોય છે, ઘણી બધી કંપની ફ્રોડ હોય છે. ફ્રોડ કઈ છે, સાચી કઈ છે, એ જાણવા માટે ડિટેલમાં વિડીયો બનાવેલો છે, ત્યાં તમે ચેકઅપ કરી લેજો. પણ જનરલ વાત કરું ને તો જે એપ્લિકેશન પોતાની જ વેબસાઇટ હોય એમાંથી જે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની કહેતી હોય ને તે ફ્રોડ હોય, કે એની APK ફાઇલ હોય છે, એ માલવેર હોય, ઘણા બધા રીઝન હોઈ શકે. જે એપ્લિકેશન પ્લે સ્ટોર પર ના હોય ને તેવી ઇન્સ્ટોલ કરવાનો આગ્રહ નહીં રાખવાનો. એવું જરૂરી નથી કે પ્લે સ્ટોર પર 100% સાચી હોય છે. પ્લે સ્ટોર પર પણ એ ઘણી બધી ખોટી હોય છે, પણ ત્યારે તમારે એની વેબસાઇટ અથવા એને રિવ્યૂ વાંચી લેવાના. ત્યારબાદ જ તમારે વેબસાઇટ ચેક કરવી, અને ઓથેન્ટિક લાગે તો જ તમારે પ્રોસેસ કરવાની. ફ્રોડ એપ્લિકેશનમાં શું કરે? તમારી જરૂરિયાત લોન આપી દેશે પહેલેથી કે તમારી લોન એટલી પાસ, અને ત્યારબાદ તમારી પ્રોસેસ કરશે. તો આ વસ્તુ ખોટી છે. ત્યારે લોનવાળા શું કરે? રેગ્યુલર જે બેંક છે તમારી પાસેથી બધી ડોક્યુમેન્ટ લેશે અને પછી તમને લોન એમાઉન્ટ આપશે કે તમારી લોન આટલી એલિજિબિલિટી છે. ફ્રોડવાળા તમને પહેલાં લોન એલિજિબિલિટી આપી દેશે, એટલી તમારી લોન એલિજિબિલિટી છે, અને ત્યારબાદ તમારી પાસે પૈસા લેશે. તો આ ડિફરન્ટ છે. બીજી વાત, કોઈ પણ એપ્લિકેશનવાળા પૈસા તમારી પાસેથી માંગે, આપવાના નથી. ચાહે 500 રૂપિયા હોય, 700 રૂપિયા હોય, 1500 રૂપિયા હોય, તો 2000 રૂપિયા હોય. એકવાર તમે રૂપિયા આપશો ત્યારબાદ તમારી પાસે માગમાં કર્યા કરશે, ક્વેરી કાઢશે, ડોક્યુમેન્ટ માગશે, ડોક્યુમેન્ટ નહીં હોય તો ઇન્સ્યોરન્સ માગશે, પ્રોસેસિંગ ફી, એવા ઘણા બધા નામથી તમારી પાસેથી પૈસા માગશે, અને છેલ્લે તમારી પાસેથી જેટલા છે બધા લઈ લેશે. તો આવું નહીં કરવાનું, ફ્રોડમાં નહીં ફસાવાનું. ટ્રસ્ટેડ એપ્લિકેશન છે, એનો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી લઈશ, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો. જો એમાં લોન ના થાય તો તમારી લોન શક્યતા બહુ ઓછી છે, અથવા નહીં થઈ શકે. તો ખોટી એપ્લિકેશન ભરવાવું નહીં. અને મિત્રો બીજી વાત, તમારે લોન લેવા જાઓ છો, મતલબ કે તમારે પૈસાની જરૂર છે, તો આમાં શું કરો છો? ફ્રોડ એપ્લિકેશન તમે સામે કે પૈસા આપો છો, તો તમે લોન બીજાને આપો છો. તમારે લોનની જરૂર છે, તમારે આપવાની જરૂર નથી. તો થોડુંક વિચારજો કે આ વાત સાચી છે કે ખોટી છે.
મિત્રો કોઈ પણ તમારા પર સેન્કશન લેટર આવે છે ને કલર કોપીવાળો, એમાં પર રાઉન્ડ સીલ કલરવાળો હોય, કોર્ટનો સિક્કો કલરવાળો હોય, સાઇન કલરવાળી હોય, તો એ ફ્રોડ 99% ફ્રોડ હોય છે. તે કે ઘણી બધી કંપનીના સેન્કશન લેટર અમારી પાસે આવે છે અને અમે સજેસ્ટ કરીએ છીએ કે આ કંપની ફ્રોડ છે અને નહીં એપ્લાય કરતા અને તમારી પાસેથી પૈસાની માગે તો નહીં આપવાના. એવા સમયમાં શું થતું હોય છે, ઘણા લોકોને ટ્રસ્ટ ના આવતો ને તો એ લોકો શું કરે, કંપની પાછો ફોન કરે. કંપનીવાળા તો ફોલોઅપ લીધા જ કરતા હોય છે કે જ્યાં સુધી તમે પૈસા ના પાડો ને ત્યાં સુધી. તમે જ્યારે ના પાડશો પહેલી વાર ત્યારે તમને ટ્રસ્ટ કરવા માટે તમને ડોક્યુમેન્ટ મોકલશે, એનું પાન કાર્ડ, એનું આધાર કાર્ડ, એનો સેલ્ફી ફોટો, ઓફિસનો આઈડી કાર્ડ, એ બધા ડોક્યુમેન્ટ મોકલશે કે જેનાથી તમને ટ્રસ્ટ આવે. પણ એ બધા ડોક્યુમેન્ટ ફ્રોડ હોય છે. એ ડોક્યુમેન્ટ બધા લોકોને સેમ જ ડોક્યુમેન્ટ ફોરવર્ડ કરતા હોય છે. તો આવી લાલચમાં નહીં ફસાવાનો. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો જરૂરથી કમેન્ટ કરજો, કેમ કે લોકો બતાવે છે પૈસા કમાવાના રસ્તા અને મેં બતાવ્યું છે પૈસા ગમાવાના રસ્તા. તો જો કોઈ તમારો ફીડબેક હોય તો કોમેન્ટ જરૂર કરજો. માહિતી સારી લાગે તો શેર જરૂર કરજો. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.